થતા જઈએ અને છતાં માત્ર ઉપર ઉપરથી જતું રહ્યું હોય એવું ન લાગે, હૃદયમાં ઊંડે ઉતરી જાય એવું જ્ઞાન સહજ રીતે ભીખુદાનભાઈ આપણને આપે છે. અને વચ્ચે વચ્ચે પાછા હસાવી પણ દે, એમ લાગે કે તમારામાંથી કોઈક ઊંઘી ગયા હશે. તો આપણે આપણી સંસ્થા વતી વિચરતા સમુદાય સમર્થન મંચ વતી શ્રી રામકથા સમિતિ એંદલા ગામ વતી અને અનેક સ્થળોએ દૂર દૂરથી પધારેલા આપણા મહેમાનો વતી ભીખુદાનભાઈનું સ્વાગત કરીએ છીએ. અને ભીખુદાનભાઈને ભીખુદાનભાઈ પહેલી વાર વિચરતા સમુદાયનો આટલો સમૂહ ભેગો થયો છે મોરારી બાપુને લીધે, અને એમાં આપ પહેલી વાર આટલા સમુદાયને આટલી સંખ્યામાં આપ પણ પહેલી વાર સંબોધશો, એ પણ રેકોર્ડ છે. બસ તો હવે આપનું સ્વાગત છે અને આપણે થાકવાના નથી. ભીખુદાનભાઈનું સ્વાગત કરવા માગે છે એટલે અભયસિંહભાઈ શાલ ઓઢાડીને સ્વાગત કરશે. ભીખુદાનભાઈ
मा चिंता विघन विनाशनी तू कमलासनी विसहती हंसवाहिनी माता दुर्गा तू हमने दे दुख हरणी माँ कूड़ देवी करनी करने सहाय जा हर जग माँ तू जो गणी परगट पीठड़िया जा हर जग ऐ जगदम्बा तू जो गणी परगट पीठड़िया गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वराय गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे ગુજરાતની આ ગરવીલી ધરતી ઇંદલા ગામનો આંગણો અને જે ડાયરો મારા સામે બેઠો છે પરમ પૂજ્ય બાપુ 12, 13, 14 અને 15મી તારીખ સુધી આપને ખૂબ લાડ લડાવ્યા, ખૂબ આનંદ કરાવ્યો. એનો આનંદ બાપુને પણ છે અને તમારે સામે આવીને અમારે કંઈ ગાવું બોલવું એનો આનંદ મારો પણ છે. કારણ કે માધવ રામાનુજ સાહેબે જેમ વાત કરી એમ પ્રથમ વખત આ એક એવો સમાજ અમારા સામે આવ્યો છે. અમારે અહીંયા અભિષેકભાઈ અમારા ગઢવી સમાજના આગેવાન અમારા બધા મિત્રો આવ્યા છે. તો તમને આનંદ હોય, બાપુને સાંભળવાનો આનંદ હોય, આપને આ લોકસંગીત સાંભળવાનો આનંદ હોય, પણ મારો આનંદ જો વ્યક્ત કરવો હોય મારે 2-3 કડીમાં, તો આજ મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, બની થન ગાટ મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ મારું મન મોર બની થન ગાટ કરે, બની થન ગાટ કરે, મન બની થન ગાટ કરે, બની થન ગાટ કરે, મન મોર બની થન બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ
अगाज धरे धरी ऊपर यमन गाज यूं भरिया भरिया मन सोई तनी रत भरिया मन सोई तनी रत भरिया मोर बनी तन गाट करे मोर बनी तन गाट करे मोर बनी तन गाट करे मोर बनी तन तुम्हारी भगवान
મારો એક વાલો મહેમાન એ તને સ્વર્ગે બોલાવી દઉં શામળા મોહન કી માયા તા ખિલાયા કો મુલાયા ચુરાયા આકે લાયા માધન કાયા દેન ચરાયા ખૂબ ભયા સૌ વિચરતી જ્ઞાતિ અને એમની કેટલી કેટલી મહત્વની સંસ્કૃતિની વાતો છે સાહેબ કે પૂજ્ય બાપુ રામાયણ દ્વારા રામકથા દ્વારા છેવાડાના માણસ સુધી પહોંચવાના એના પ્રયત્ન સરનામા વિનાના માણસોને હૃદયથી મળવાનો આ એક મોકો વાંચો છો તમે અને પૂજ્ય બાપુ ઘણીવાર કથામાં બોલ્યા છે દોહરાવું એટલા માટે કે ગામડામાં રહેનારા માણસો ઝૂંપડામાં રહેનારા માણસો ઉદાર બહુ હોય શું કામ ઉદાર હોય એના ફળિયા મોટા જુએ તો આકાશ દેખાય ચંદ્ર દેખાય સૂર્ય દેખાય જેની વિશાળતા રે સંબંધ છે ને એમાં તમે તો ખરા જ પણ અમે માલધારી જ્ઞાતિ પણ આવી જાય રબારી ચારણ ભરવાડ એ પણ જંગલમાં રહેનારો એક વર્ગ છે એના દિલ બહુ મોટા પૂજ્ય બાપુના શબ્દો તમને કહું છું એના દિલ બહુ મોટા હોય શું કામ એને વિશાળતા રે સંબંધ છે અને શહેરમાં અતિ રૂપિયા હોવા છતાં લોભનું કારણ શું નાના નાના મકાન એક રૂમમાંથી બીજા રૂમમાં જાઓ તો કોણિયું ભટકાય બાથરૂમમાં નાવા જાઓ તો ડોલને તો ખોરામ લ્યો તો લેવાય નકર તો બાજુમાં જગ્યા હોય નહીં હવે ન્યા કેવી રીતે એના દિલ મોટા થાય જેને શંકામણથી જીવવું છે એના દિલ કોઈ દી મોટા ન થાય બાપ પણ જેને વિશાળતાની આરે સંબંધ છે ને એના દિલ બહુ મોટા એટલે મારા આપાભાઈની એક કવિતાથી કાર્યક્રમની શરૂઆત કરું છું આપાભાઈ ગઢવી મારા રાજકોટના કે ઝૂંપડીએ તમે કોક તો જાજો એના મહેમાન તો થાજો બહુ અદભુત આ કવિતા છે સાહેબ આ કવિતા સાંભળો તો મજા આવે કારણ કે હું અને તમે જીવીએ છીએ એટલે આપણે ગમે છે એ જીજુ પડીએ તમે કોક તો જાજો એના મહેમાન તો થાજો અને સાંભળજો પહેલી કડી કે આશરો એનો એ હાવ છે નાનો અને આભ જેવડો આવકાર એ જે આશરો એનો તો હાવ છે નાનો અને આભ જેવડો આવકાર હવે સાંભળજો કે અંગ ભલે નહીં ઉજલા એના દિલ જોજો દરિયા ઝૂંપડીએ કોક જાજો એના મહેમાન તો થાજો એનો આશરો બહુ નાનો હશે પણ એનો આવકારો બહુ મોટો હશે મારો બાપલી આવ્યો મારો વિહામો આવ્યો મારો બાપ આવ્યો મારો ભાઈ આવ્યો અહીંયા ક્યાંય રૂપિયાની જરૂર નથી જો કલ્પના કરો ચાલ લહણની ચટણી ને બાજરાનો રોટલો ને છાશ ખવડાવે ને અમૃતનો ઉત્કાર જો ન આવે તો હું તમારો ગુલામ બની જાઉં સાહેબ પ્રેમ પદાર્થોમાં નથી પ્રેમ તો માણસના હૈયામાં છે પ્રેમ પદાર્થોમાં નથી સબરીના બોરમાં શું હતું બાપુ વાત કરે છે સબરીના બોર તો અટાણે જે હતા એ જ રામા અવતારમાં હતા પણ સબરીના બોર ખાઈને રામને એમ કેવું પડ્યું છે શું કેવું પડ્યું કે સબરી મીઠા લાગ્યા બો મીઠા
લાગ્યા મોર એ સબરી મને તારા મીઠા લાગ્યા મોર એ જીમાં તારી ભાવનાયણ મોર સબરી મને મીઠા લાગ્યા મોર ભાઈ તારા મીઠા લાગ્યા મીઠા લાગ્યા મોર સબરી મને મીઠા લાગ્યા મોર એમાં તારી ભાવનાયણ મોર સબરી મીઠા લાગ્યા તારા મીઠા મને એટલા માટે મીઠા લાગ્યા છે કે એમાં તારી ભાવના અનમોલ સબરી મને મીઠા લાગ્યા ગો. સાંભળજો બહેનો દીકરીઓ બધી બહેનો સાંભળે. બહેનોમાં એક તમને વાત કરી દઉં, બહેનોમાં સંપ બહુ છે. તમે જોજો બેનપણી તરત થઈ જાય. આપણે ભાઈબંધ કરતા બહુ વાર લાગે. આપણે તો બસ સ્ટેન્ડમાં હામાં બેઠા હોય તો ડોળા કાઢીએ અને આ બાયું હામાં બેઠી હોય તો ઓળખાણ કાઢે. બોલો લ્યો આમ ઘરી જાય પાસે ધીરે 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 પછી અલગ મલકનું બાંધે. હો ગુજરાતનું રાજકારણ તો ને હાવ નાનું પડે, પરબારી દિલ્હીની ઉપાડે. અને એક તમને બીજી વાત કરું, ઇન્દિરા ગાંધીના જે રાજ હતા ને તે બાયુના જોરે બહુ હતા. આપને ઘગલાવી બહુ લેતી. હેઠા બેહો ને અમારા રાજ છે. બોલો રાજ દિલ્હીમાં રહોડામ કરંટ લાગે, અહીંયા ઠીક શાકનો રહો બદલી જાય આખો. પણ એમાં બહુ સંપની ભાવ. એક બેને બસ સ્ટેન્ડમાં એક બેનને એટલું જ કીધું તો તમારું પિયર કે ગામ? ઓલી બાઈ કે હું ધાંગધ્રાની છું. કે તો આપણે બે બેનું કહેવાય. એમ તમે ધાંગધ્રા છો? તો કે ના ધાંગધ્રાની ઘંટી મારા ઘરમાં છે. બોલો આવા હક પણ કાઢીને પણ જમાવી દે હામી બેનોમાં. અને બેનો વાતું બહુ કરે, વાતું કરીને પાછું એકબીજીને પૂછે આપણે કેન્યું કર્યું હતું. એટલી બધી રસપ્રદ થઈ જાય. અમારે જુનાગઢમાં એક બેન પોતાના પતિને લઈને ડૉક્ટર પાસે ગયેલા કે ડૉક્ટર સાહેબ તો હા મારે પતિની તબિયત તપાસી દો. હતા કે શું બીમાર શું છે બેન? કે રાતે જખે હે બહુ, નીંદરમાં બકવાસ કરે, નીંદરમાં જખે નહીં એવી દવા આપો, હુઈ જાય એવી દવા આપો, બકે નહીં એવી દવા આપો. ડૉક્ટર કે બેન એને કાંઈ દેવાની જરૂર નથી, એને દિવસે બોલવાની તક આપો. આ દિવસે તમે વારો નથી આવવા દેતા એટલે રાતે ઉભરા કાઢે નીંદરમાં. એ બિચારો માણસ છે. એટલે બને ત્યાં સુધી આ તો અમારા તરફની વાત છે, આની આ બહેનોની વાતો કઈ કરતો નથી હું. પણ મારે આપણે એક પ્રસંગ સંભળાવવો છે. આપ વિસર્જી જ્ઞાતિ સાહેબ, ઈશ્વરને ખોળે જીવનારો વર્ગ છો તમે સાહેબ, પરમાત્માને ખોળે. અમારા કદાચ ઇલેક્ટ્રિક દીવા હશે, કદાચ કેરોસીનના હશે અથવા તો તેલના હશે, પણ મેઘાણીના શબ્દોમાં કેવું હોય ને તો તમારા દીવા ક્યાં છે ખબર? આભમાં એ ચાંદો ને સૂરજ બે દીવા દિવેલ એમાં કોણે પૂરા રે. આભમાં ચાંદો ને સૂરજ બે દીવા દિવેલ એમાં કોણે પૂરા રે. દિવેલ એમાં કોણે. ચાંદો ને સૂરજ બે દીવા ઝવેરચંદ મેઘાણી કે દિવેલ એમાં કોણે પૂરા રેલો. જેને કોઈ દિવસ થવાની સીમા જ નથી આવી. સૂર્ય અને ચંદ્ર જળહળતા તમારી બે જ્યોતું છે. કહેવાનો મારો અર્થ, આપણી પાસે આ દેશ, આ બહુ સરસ પૂજ્ય બાપુની વાતો હું એટલા માટે દોહરાવું છું કે બાપુ હમણાં કહે જ છે કે છેવાડાના માણસ સુધી આજે ધર્મને જવું પડશે, ડોક્ટરને જવું પડશે, ધર્મ જગતને જવું પડશે. એની વાતથી મારે આ કાર્યક્રમની શરૂઆત કરવી છે કે વેદો તમે વાંચ્યા નહીં હોય, રામાયણ ગીતા ભાગવત કદાચ તમે વાંચી નહીં હોય, પણ તમે જીવી બતાવી છે. તમારા જીવતરની મારી પાસે સંસ્કૃતિ છે, સંસ્કાર છે, પરસ્પરની પ્રીતિ છે. એના એક ગીતથી કાર્યક્રમની શરૂઆત કરું છું. એક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો શિક્ષકે કે ટેબલનો રંગ લીલો છે, ખુરશીના 4 પાયા છે, મારી ઉંમર કેટલી કહી દેજી. હવે ઉંમરની કેવી રીતે ખબર પડે?
ટેબલનો રંગ લીલો, ખુરશી, આ તો લકડ હંધાડ કહેવાય ને. વિદ્યાર્થી મીનો પરસેવે રેબજેબ થઈ ગયો, ધ્રુજવા મીનો. બીજો વિદ્યાર્થી કે એને સાહેબ જવાબ ન આવડે તો હું કહી દઉં? તો હા, મારે તો જવાબ જોઈએ એમ. તો હા, એટલે કીધું સાહેબ તમારી 44 વર્ષની ઉંમર, અને સાહેબને તેથી 44મું જ વર્ષ. એટલે સાહેબને પરસેવો વળી ગયો કે હાવ ખોટો પ્રશ્ન પૂછ્યો, આ જવાબ સાચો આવ્યો ક્યાંથી? એટલે એને પૂછ્યું કેવી રીતે દાખલો ગણ્યો? કે દાખલો સાહેબ સાવ સહેલો છે, મારો ભાઈ અડધો ગાંડો છે ને 22 વર્ષ થયા, એનું મેં ડબલ કરી નાખ્યું. એટલે તમે 44 વર્ષના પૂરા હળંગ ગાંડા. એટલે દુલા કાગ લખે છે કે ગુણતા ભાંગતા એ બાકી મેલના, આખો ભવ મેં તો ગાલો છે વાત કરું. મારી આની પાછળ એક તમને વાર્તા સંભળાવવી છે, એટલા ખાતરમાં ભૂમિકા બાંધું છું. પેલી કડી સાંભળજો કે ચોટલા વાલીને અમે પૂછ્યું જઈને ચોકમાં, બેન કેમ તારો ચોટલો કાળો? એ બેન તારો ચોટલો કાળો કેમ છે? ચોટલા વાલીને અમે પૂછ્યું જઈને ચોકમાં, બેન કેમ તારો ચોટલો કાળો? તારો ચોટલો કાળો કેમ છે? તો એ બેને શું કીધું? એ દીકરીએ શું કીધું? વાંધો નહીં, કઈ નહીં, જવા દો. કે મૂછું મરડતા એ ઓલા મર્દો ને પૂછજો, કેમ બનો તું મુછાળો છે વટમાં? કેમ બનો તું મુછાળો? તું છેવટમાં સુનતણો સરો. પણ હવેની કડી બહુ સરસ, સાંભળજો ધ્યાન દઈને. કે વગડાનું ઘાસ કહે કે અમે બનશું દૂધડા, પણ એની વાત જાણે છે ગોવાળો. એક બીજી વાત કરી દઉં તમને કે અહીંયા સ્ટેજ ઉપર હમણાં પૂછ્યું બાપુની હાજરીમાં જે ભવાઈ મંડળ રજૂ થયું, બહુ સરસ સાહેબ. એકવાર એ હોય અહીં કે ન હોય, પણ એના નામની એક તાલી પાડી લ્યો ભલા માણસ. અદ્ભુત. હે એનો જે એમાં અમુક સ્ત્રી પાત્ર લીધા હતા, એ તો ખબર નહોતું પડતી સ્ત્રી છે કે પુરુષ છે. અદ્ભુત. તમને એક બીજી ખબર ન હોય તો વાત કરી દઉં. સ્વર્ગસ્થ હેમુ ગઢવી એ નાટકમાં હતા. એના 3 મામા પથુદાન, શંભુદાન, કરણીદાન અને ચોથા હેમુભાઈ એના ભાણેજ, પણ એ સ્ત્રી પાત્ર લેતા એટલે ખબર ન પડતી પુરુષ છે કે સ્ત્રી છે સાહેબ. એવું આજે પહેલી વાર જોયું કે એમ લાગે કે આ પુરુષ છે જ નહીં, આ સ્ત્રી જ છે. અને એ ભવાઈ જે રજૂ થઈ, ભવાઈની મારે પછી થોડો સમય પછી એક વાત કરવી, ત્યારે હું રજૂ કરી દઈશ. ભવાઈ રૂપે એક કલા તમારા સામે અને મારા સામે રજૂ થતી હતી સાહેબ. કાંઈ વાંધો નહીં, વાંધો નહીં, ભલે 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 બધા બેસે એમની રીતે રહેવા દે, બધા એની રીતે મોજ કરે બસ. હા, શું કે છે કે વગડાનું ઘાસ કહે કે અમે બનશું દૂધડા,
પણ એની વાત જાણે છે ગોવાળો. ગાયને તમે છોડી મૂકો એટલે ઘાસ ખાઈ આવે દૂધ થાય. ભેંસને તમે છોડી મૂકો એટલે એ ઘાસ સરી આવે દૂધ થાય. બકરીને તમે છોડી મૂકો એટલે ઘાસ સરી આવે દૂધ થાય. તો અમે ગોવાળોને પૂછ્યું, માલધારીઓને પૂછ્યું, હે માલધારીઓ એટલે ખબર? ચારણ, રબારી, ભરવાડ, આયર, એમાં બધા માલધારીઓ આવી જાય. માલધારીમાં કોઠા હુજ બહુ હોય. એક છોકરાને બોલાવીને એક ભણેલા ગણેલા માણસે પૂછ્યું હતું કે અહીંયા આવ્યું તો બેટા, એટલે આવ્યો, તારી પાસે બાકસ છે? તો કે હા. લાવતા બાકસ આપી. દિવાળી કરીને કીધું આ જ્યોત ક્યાંથી આવી? માલધારીના છોકરાને ઓલા ભણેલા માણસે કીધું આ જ્યોત ક્યાંથી આવી? તો માલધારીને છોકરાને ફૂંક મારી ઠારી નાખી. ક્યાં ગઈ કયો? પછી તમને કહું ક્યાંથી આવી. હે એટલે કે છે, શું કે છે? વગડાનું ઘાસ કહે અમે બનશું દૂધડા, એની વાત જાણે છે ગોવાળો. પછી દૂધ મળ્યા ને અમે એ પૂછું જઈ દોડતા, દૂધનો હંચો ક્યાંય ભાડ્યો છે વર્તમાં. મહત્વની કડી પૂજ્ય બાપુને બહુ ગમે છે. બાપુ અવારનવાર હમણાં મજાદર પર બોલ્યા હતા, કીધું હતું કે અદ્ભુત કડી છે. આંબાની કેરીની ગોઠલી તમે ખાવ તો તુરી લાગે, લાગે ને? પણ એને વાવી દો તો એમાંથી આંબો ઉગે ને. એટલે દુલા કાગ એમ લખે, એક તુરી તુરી ડાબલી માં ગોળના ગાડાને સંતાડતો ચોર ભાળ્યો. એક તુરી તુરી ડાબલી માં ગોળના ગાડાને સંતાડતો ચોર ભાલ્યો. તો પછી આવું ગળપણ તું એ ક્યાંથી લાવ્યો? તો આંબે ઉતર નવ વાળ્યો, છેવટમાં સુનતણો સરવાળો. હવે તો અહીં બેઠા તમે વિચારજો, બધેથી શૂનના સરવાળા આવતા હોય તો જવાબ હશે કે નહીં? છેલ્લી કડીમાં જવાબ આપ્યો દુલા કાગે કે કુદરત તણી બધી કૃતિઓને જાણવાની નોખી હતી સંતની નિશાળો. હે આપણે બધા આવ્યા ને બાપુને સાંભળવા માટે. હે એ કુદરત તણી બધી કૃતિઓને જાણવાની નોખી હતી મોરારી બાપુ જેવા સંતની નિશાળો. સંતની નિશાળ કેવી હોય? આંખની કિંમત ક્યારે સમજાય? ચશ્મા આવે પછી ખબર પડે આંખ કેવી હતી. કાનની કિંમત ક્યારે સમજાય? સાંભળતા બંધ થાય ખબર પડે કેવા કાન હતા. દાંતની કિંમત ક્યારે સમજાય? ચોકઠા આવે પછી ખબર પડે કે કાંઈ વાંધો નહીં. માજી કોઈને બોલાવે છે, જવું હોય તો જાય. કોઈ બાળક કોઈ કાંઈ વાંધો નહીં, તમે જાઓ મારી આવી જાય એમ કહે છે. કાંઈ વાંધો, ધીરે ધીરે આ બાળકને બોલાવે છે. ભલે 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 કાંઈ વાંધો નહીં. હવે પૂરા શરીરની કિંમત ક્યારે સમજાય? કે આપણે ઘટપણ આવે તે ખબર પડે ને. એટલે કે છે શું કે કુદરત તણી બધી કૃતિઓને જાણવાની નોખી હતી સંતની નિશાળો. કાગ કહે બધા એ બુદ્ધિના બાચકા, દુલા કાગ કહે બધા એ બુદ્ધિના બાચકા. આખો છે લોહીનો ઉકાળો, છેવટમાં સુનતણો સરવાળો.
છેવટમાં સુનતણો સરવાળો. કહેવાનો મારો અર્થ, વગડામાં જેનારો વર્ગ જે છે, ધરતીને હારે જેને સંબંધ છે, જેને આભ અને સૂર્ય ચંદ્રની હારે જેના સંબંધ છે, એ માણસ ઉદારો બહુ હોય. બાપુ એમ કહે છે એમની દાતારી બહુ હોય. લોભ અને દાતાર, હું તમને એક દાખલો આપી દઉં. લોભિયા માણસ છે ને, તમને એક સરસ વાત કરું. એક લોભિયો 5મે માળે રહેતો હતો. હા, ઓ એને આમ નીચે જોયું ને તો એમ થઈ ગયું કે એક પાવલી પડી લઈ આવું. હવે 5મે માળેથી રોડ ઉપર નજર કરી, પાવલી પડી લઈ આવું. કેવો લોભિયો! એ 4થે માળે આવીને જોયું કે કોઈ લઈ નથી ગયું ને, ત્યાં તો આઠાની લાગી કે લે આ તો આઠાની છે. જેમ જેમ નીચો આવે વસ્તુ મોટી લાગે ને. પછી 3જે માળે આવીને જોયું ત્યાં તો રૂપિયો લાગ્યો. ઓ આ તો રૂપિયો છે. પણ હવે હેઠો ઉતરીને લેવા જાય તો બાય પાણી ભરીને આવે લઈ લે. અહીંથી કડેડિયા કરવા દે. એ બીજે મજલેથી પડ્યો ભડું હેઠો જોયું તો કોકા કોલાનું ઢાંકણું હતું. ભાઈ, કોકા કોલાના ઢાંકણામાં ઢાંકણિયું ખેવીને બેઠો. આ લોભ. અને મારીને તમારી પાસે કદાચ 1 રૂપિયો ન હોય, હે તો સાંભળજો આપાભાઈની કવિતા. આજ મળ્યા પછી એ આવતા દીની રેડશે. એ જે આજ મળ્યા પછી જોને આવતા દીની રેડશે નહીં કોઈ રામ. અને એમાં ટંક ચૂકાનો એના મોઢડા માથે તમે પાળશો નહીં બીજો ભાવજુ પડીએ કોક તો જાજો. અરે રે એના મહેમાન તો થાજો. એટલે કીધું ને, કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડ્યું ભગવાન થાને મારો મહેમાન તને સ્વર્ગ બોલાવું સાંભળા. કાઠિયાવાડ શું કામ? મધ્યપ્રદેશ, બંગાળ, બિહારમાં ભૂલો પડે ખટારાને ધક્કા મરવે છે. કાઠિયાવાડમાં એટલા માટે કે એકવાર આય બાપ, અમારી ઝાલાવાડની ધરતીમાં આવ્યા, અમારા સોઠની ધરતીમાં આવ્યા, અમારી ગોહિલવાડની ધરતીમાં આવી. રાતીજાના રોટલા ખવડાવશું તને, ભગવાનને કહે છે. અને રાતીજાના રોટલા જેદી અમારા ઘરમાં નહીં હોય ને તેથી અમે પેટના દીકરા ખાંડીને ખવડાવશું. પણ એકવાર આવ્યું તો ખરો ભલા. અમારો મહેમાન તો બની જાય એકવાર. અને આવ્યો તો બિલખામાં. હે એ શેઠ સગાળતા સાધુ ને સેવે ને વાણીઓ પાલે વ્રત બિલખામાં વાણીઓ પાડે નમલા સાધુ નમલા સાધુ રહ્યા ઉપવાસી ને તાગવા ગાય પોતે કોઢિયા આવ્યા રૂપ લઈને પ્રભુ પોતે કોઢિયા થઈને આવ્યા રૂપથી. તમારા તરફથી જે કાંઈ પૈસા આવશે ને એ અહીં અમે કોઈ લેવાના નથી. આ તો અમે આ જ્ઞાતિના વિકાસ માટે જ્યાં પૈસા વપરાય ત્યાં આપી જવાના છે. 1 રૂપિયો લેવું નહીં અમે.
પલંગ ઉપર એ પથરાવીને નાથ કીધા છે સનાથ ખંતે ભોજન ખીરના કીધા પીરસી દીના નાથ ને દીધા ખંતે ભોજન ખીરના કીધા પીરસી દીના નાથ સાધુને લઈ અને ઘરે દોનો દંપતી બિલખાની માલિપા લઈ આવે છે પધાવી અને કીધું મહારાજ અમે તમે જમી લ્યો એટલે પારણું કરી લઈએ આજે 5-7 દિવસના પણ અમારે ઉપવાસ થયા છે આપ જમી લ્યો આ ખીર રોટલી અને તમારા સામે ભોજન પીરસ્યું છે જમી લ્યો અખિલ બ્રહ્માંડનો માલિક જે સાધુ બનીને આવ્યો છે એ આજ વાણિયાને શું કે છે શેઠ સગાસને શું કે છે કે ઈ ખીર રોટલી એ અમે જમતા નથી એ નથી અનનો રે આહા મારે નથી અન્નનો અમે તો છીએ એ અમે તો છીએ એ માસના ભોગિયા એમ બોલ્યા કીર્તાર વાણિયા તારી વાત થાશે ગાવો વાંચી ભૂખ્યો વાણિયા તારી વાત ગાવો ત્યાંથી લેવો છો ત્યાં મૂકી જા તમે વિચાર કરજો શેઠ સગાલસાને કેટલાય ખોટા ખાઈ ગયા છે ને તો એ ખાતો ખાવા વાળો આવ્યો છે હે મને મૂકી જા અમે તો માંસ ખાઈએ અઘોર પંથીના અમે સાધુ છે સાંભળજો હવે કોણ આ વાણિયાનો દીકરો આ કસોટી આની હોય કસોટી સોનાની હોય શું કે છે શેઠાણી તમે એનું ધ્યાન રાખો હમણાં હું આવું છું એ શેઠ ગાયલા એ કસાઈ વાળે અને છુપાવી લાવ્યા માંસ રે પછી છુપાવી લાવ્યા એની ચંગાવતીએ એ રસોઈ બનાવીને પછી પીરસો છે પ્રસાદ વાહર ઢોળે નર ને નારી તમે હવે જમો મારા દેવ મોરારી મહારાજ મારી હગે કે તોરી અને લેવો તું રસોઈ બનાવી છે આપ પારણું કરી લ્યો પછી અમે જમી લઈએ ત્યારે જે મહારાજ બોલ્યા છે મહારાજ એટલે સામાન્ય સાધુ નથી મિત્રો અખિલ બ્રહ્માંડનો માલિક આ સાધુ વેશમાં પરીક્ષા કરવા માટે આવ્યો છે અને શું કે છે એ માટી તો રે એ માણસની જમીએ પર માટીનો પ્યાર આ ગીત હું તમારા સામે રજૂ કરું છું ને એ તો તમારી જ્ઞાતિમાંથી કેટલાય રાવણ હથામાં ગાતા ગાતા ઘેરે ઘેરે અને ઝૂંપડે ઝૂંપડે આ વાતને પહોંચાડી છે સાહેબ એટલે મેઘાણીએ કીધું કે હાથ મારની હવેલીમાં રહેનારા ચમરબંધીઓ આ ખોરડામાં ઝૂંપડામાં નજર કરો તમને ખબર પડે કેટલી ખાનદાની પડી છે હે જબરદસ્ત મેઘાણીના શબ્દો છે આ એ હાથ મારની હવેલીમાં રહેનારા ચમરબંધીઓ કોકદીકા ખોરડામાં ઝૂંપડામાં નજર કરો તમને ખબર પડે કેટલી ખાનદાની પડી છે શું કે છે કે માટી તો એ માણસની જમીએ આ પરમાટીનો નો પ્યાર રે વાણિયા મારે પરમાટીનો નો પ્યાર શું કામ હે અઘોર પંથી એ અમે કેવાય ના તો ખેલ ખાડાની એ ધાર વાણિયા તારી વાતું થાશે બાવો આથી ભૂખ્યો જાશે મને મૂકી જા તું નહીં જમાડી શકે હવે અહીં બેઠા એ વિચાર કરજો મિત્રો ચક્કર ચડી ગયા શેઠ સગારસાને એમ થયું હાય હાય હવે હું શું કરું હવે સાંભળજો આપણા દેશનો જ્યારે જ્યારે પુરુષ ધ્રુજ્યો છે ને ત્યારે ભારતની શક્તિ આગળ આવી છે આર્ય નારી આગળ આવી છે જ્યારે જ્યારે એના ઘણા દાખલા હું તમને આપી શકું શેઠ સગારસાને અંધારા મહિના આવા ચક્કર મહિના ચડ્યા અને ધરતી ઉપર ઢળી પડ્યા ને તઈ ચંગાવતી આવી છે શું કીધું ખબર શેઠ હિંમત રાખજો આ સાધુના હું પગલા પારખી ગઈ છું આ જેવો તેવો બાવો નથી આ હે
આ જેવો તેવો બાવો નથી. આના પગલા પારખી ગઈ છું. હવે તમને એક કાનમાં શેઠ વાત કરું. ચંગાવતી શું વાત કરશો? એ તમારામાં જો હિંમત હોય ને તો આપણો ચેલીઓ ખાંડીને ખવડાવી દઈએ. કોણ કે ચંગાવતી કહી શકે, પુરુષ ન કહી શકે સાહેબ. આ તો ભારતની આર્ય નારી કહી શકે. પછી દ્રૌપદી હોય, સીતા હોય, જીજાબાઈ હોય, રામની માં કૌશલ્યા હોય, કે મારો તમારો જન્મ દેનાર ઝૂંપડામાં જીવતી હોય ઈ માં હોય. ઈ માં છે સાહેબ. શક્તિ છે. પછી મોગલ હોય, સોનલ હોય, આવડ હોય, મેરડી હોય, ખોડિયાર હોય. કારણ શું છે કે મંદિરો નવાયની મૂર્તિઓ નવી, એના પૂજારી નવા નવા હોય, પણ દેવતત્વ જૂના 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 જૂના. મંદિરો નવાયની મૂર્તિઓ નવી, એના પૂજારી નવા નવા હોય, જૂના 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 જૂના. મંદિરો નવા, એની મૂર્તિઓ નવી, એના પૂજારી નવા નવા હોય, પણ એમાં દેવ તત્વ જૂના જૂના. મિત્રો, સંગાવતીએ કાનમાં કીધું ને શેઠમાં પ્રાણ આવ્યા. પણ ભગવાને વિચાર કર્યો કે ના, હજી મારે અહીંથી આગળ જવું પડશે. એટલે શેઠ અને ચંગાવતી, શેઠાણીને સામે એ રૂપ અદ્રશ્ય થઈ ગયું. ક્યાં ગયું? ચેલીઓ ભણવા ગયો તો એ શિક્ષકમાં પ્રવેશ કરી, અને એ શિક્ષકે ચેલિયાને કીધું ઊભો થા. ઊભો થયો એટલે શું કીધું સાંભળજો. એ ભણતો ગણતો ઈ ભાગ છે લઈ આય મારું માની લે પતિ. એ જ ભણતો ગણતો ઈ ભાગ છે લઈ આય મારું માની લે પતિ. તરે બેટા મારું માની લે પતિ. એ માવતર તારા, એ માવતર તારા એ મારવા બેઠા. એ આંગણે આવ્યો અતીત, તું તારો ઈ તૂટી જાશે, પછી પસ્તાવો થાશે. તું તારો ઈ તૂટી જાશે, પછી પસ્તાવો થાશે. વાત યાદ આવી ગઈ. વાત સાંભળજો. આ દીકરી આવી અને આવીને વહી ગઈ. એમાં એક મને યાદ વાતની કરતી ગઈ સાહેબ. આજથી 17-18 વર્ષ પહેલા સાંભળજો, 4th 5મું નોરતું હશે. મારા અનુભવની, મારી નજરે જોયેલી વાત તમને કહું છું. કુંકાવ મારો પ્રોગ્રામ હતો. જુનાગઢથી અમે કુંકાવ જતા હતા. રસ્તામાં બગસરા બજારમાં અમે ચા પાણી પીવા માટે રોકાણા. 4th 5મું 6ઠું નોરતું હશે, મને ખબર નથી. પણ આવી 10-12 વર્ષની દીકરી માથે ગરબો લઈ, કાખમાં ભાઈને તેડી અને ગરબો ફેરવવા નીકળી. અમે ઊભા હતા ત્યાં, અમારા જે દુકાને ત્યાંથી આમ નીકળી. પણ પરિસ્થિતિ એવી હતી કે ગરબો પકડે તો ભાઈ પડી જાય, ભાઈને તેડે તો ગરબો પડી જાય. એવી સ્થિતિમાં ડગમગતા ડગલે નીકળીને જે વેપારી બેઠો હતો ને એને એટલું કીધું, સાંભળજો મિત્રો, કે દીકરી ઘેરે જા, તારા ભાઈને મૂકીને પછી ગરબો ફેરવવા જા. તું ચાલી શકતી નથી, ગરબો પડી જાય એની બીક છે, ભાઈ પડી જાય એની બીક છે. બેટા, તારા ભાઈને ઘેરે મૂકીને પછી ગરબો ફેરવવા જા. આટલું જ બોલ્યો એ વેપારી. એ દીકરી ઊભી ગઈ, ઉઘાડા પગ, ધૂળવાળું ફરાક, લટુરિયા વાળ. મારી નજરે આ ચિત્ર દેખાય છે એટલે કહું છું. દીકરી રોવા માંડી સાહેબ. મિત્રો, એની આંખમાંથી દળ દળ આંસુ મીંડાને પડવા. એટલે વેપારીને એમ થયું, બહુ આને ખોટું લાગ્યું છે. એટલે અમે જોઈએ એમ હેઠો ઉતરો વેપારીઓ, અને માથે હાથ મૂકી કે બેટા કેમ રોવા માંડી? તને ખોટું કીધું બેટા મેં? આ ભાઈ પડી જાય, ગરબો પડી જાય, એના કરતા ઘીરે મૂકી અને ભાઈને પછી ગરબો ફેરવવા જાને. આજે પણ આપણા દેશમાં એવા કુટુંબો છે કે દીકરીઓ ગરબા ફેરવી આવે ને પૈસા લઈ આવે ને એમાંથી વ્યારુનું થાય સાહેબ. અને પૂજ્ય મોરારી બાપુ તો હમણાં 5-7 દિવસ પહેલા એક વાત કરતા હતા, અહીં વ્યાસપીઠ ઉપરથી કરી છે
કે બે જણા એક નાટકમાં ડાયલોગ બોલે છે. એક જણે બીજાને કીધું તું કે આપણે 2 ટાણા ખાધું હોય એવા દિવસો યાદ છે? આપણે 2 ટાણા કઈ ખાધું હોય છે? 1 ટાણું ખાઈને હુઈ જાય એ દેશમાં હજી ગરીબાઈ છે. ગરબો લઈ આવી, ફેરી આવે, પૈસા લઈ આવે, એમાંથી વ્યારું થાય એવી ગરીબાઈ છે. એટલે વેપારી કીધું બેટા પછી ગરબો ફેરવા જા. ક્યાં વાત? તારા ભાઈને ઘીરે મૂકીને જા. રોવા મની. રોતી રોતી શું બોલી સાંભળજો. મારા ભાઈને કેની પાસે મૂકવો? મારી માં મરી ગઈ છે ભાઈ, મારે માં નથી. હવે સાંભળજો મિત્રો, માં વિનાના ભાઈને કાખમાં બેહાડીને જે ગરબા ફેરવા જાય એથી બીજી ખોડિયાર ક્યાં ગોતવા જાહો? બીજી મેલડી ક્યાં ગોતવા જાહો? એથી બીજી અંબાજી ક્યાં ગોતવા જાહો? એથી બીજી મોગલ હોનલ આવડ ક્યાં ગોતવા જાહો? સાહેબ, એ જગદંબાઓ છે, હરતી ફરતી જગદંબાઓ છે. એ શક્તિ શું કહે છે? શિક્ષકના રૂપમાં ભગવાન ગયા હો. ભાગી જા અહીંથી, ભાઈને ભાગવા. માવતર મારી નાખશે તને. દગાખોર સાધુ ખોટો આવ્યો છે તારા આંગણે. કોણ બોલે છે? ઈનો ઈ બોલે છે સાહેબ. જે પરીક્ષા કરવા આવ્યો ઈ જ કે છે ભાગી જાય અહીંથી. અને પછી ચેલીઓ જવાબ આપે છે કે ઈ શું બોલા ગુરુદેવ મારા માવતર મેલા કેમ જા? ભક્તિ મારા શીશ ને સાથે શું થશે આ મસ્ત તુમારે? ભક્તિ મારા શીશ ને સાથે શું થશે આ મસ્ત? ક્યાં વાત છે? તમને એક બીજી વાત કરી દઉં. આ વૃદ્ધાશ્રમમાં જે માવતરને મૂકવા ગયા છે ને, એ શ્રીમંતોના માવતરને મૂકવા ગયા છે. આપણું ગરીબ કુટુંબ કોઈ મૂકવા નથી ગયું એના માવતરને સાહેબ. મેં સર્વે કર્યું છે બધા વૃદ્ધાશ્રમમાં, તો જેની પાસે 18 લાખ રૂપિયો છે, મોટા મોટા બંગલા છે, હું તો હુંતી બે જ રખડતા હોય એવા માવતરને ઈ વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા છે. ઝૂંપડામાંથી કોઈ માણસ ગયો નથી સાહેબ. એટલે કે દાદુલા કાગે લખ્યું છે કે મેલો ના મેલથી વાલી રે લાગે છે અમારી ઝૂંપડી. મેલોના મેલથી વાલી લાગે અમારી ઝૂંપડી. માવતર કેમ મેલ્યા જાય? ચેલીએ શું કીધું? કેમ મારા માવતરને કેમ મૂકવા હું જાઉં? મૂકીને મારે કેમ ભગાય? 9 મહિના ઓદરે રેખાના ગણો ઓછી ગણ ગાય. ચેલીએ શું કીધું કે ગુરુદેવ મારે તો એક માથું છે, પણ 10 માથા હોત ને તો 10 માથા રોડવી દેત મારા માવતરના ચરણોમાં. અને બીજું, તમે જો મને એમ કહેતા હો કે અહીંથી ભાગી જા, તો તમને ખબર છે એ ભાગું, હે ભાગું તો રે મારી ભૂમિકા લાગે ને બોરિંગ જીલે ન ભા.